હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. આજે જ્યારે મેં સવારે ઉઠ્યો તો મોર્નિંગમાં જ આ ચકલીનું નાનું સરસ મજાનું બચ્ચું અમારા ઘર આંગણે નીચે આવી ગયું હતું. અમારા ઘરની આંગણામાં એક તાડનું ઝાડ છે. તો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો એમાં કેટલા બધા માણસ છે જેને આપણે સુકરી કહીએ છીએ. તો સુકરીના બચ્ચું છે મિત્રો. તો અમારા ઘર આંગણે તાડના ઝાડ પર ઘણા બધા માણસ છે, એની અંદર ઘણા બધા ચકલાઓ છે. તો ઘણીવાર આ બચ્ચાઓ નીચે પડે છે ને અમે એને એક જૂના એના માણાજી ટાંગીને એમાં બચ્ચા મૂકી દે છે. જ્યારે એના પેરેન્ટ્સ એના માતા પિતા એને શોધતા આવે છે ને પછી એનું જતન કરે છે. તો મિત્રો અમારે ત્યાં આવા ઘણા ચકલા ઘરે આવ્યા કરે છે. અમારા ઘર આગળ જ ઘણા બધા ચકલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલું સરસ મજાનું આ બચ્ચું છે. હવે એને ઉડતા આવડી ગયું હશે મને લાગે, એટલે ઉપરથી નીચે ઉડવાની ટ્રાય કરી એટલે નીચે પડ્યું હશે. સારું જ છે એમ તો, ઉડી શકે તેમ છે, પણ એને માળામાં મૂકી દઈશું વ્યવસ્થિત રીતે. તો મિત્રો તમે જોઈ શકો છો આ સુકરીનો માળો છે અને આની અંદર આ ચકલાઓ રહી છે. જો એની બનાવટ કેટલી સરસ મજાની છે કે કેવી રીતે બનાવતા હશે એક જોવા જેવું છે. આગળ જતાં હું વિડીયોમાં તમને બતાવીશ કે કઈ રીતે આ માળો પણ બનાવે છે ચકલી, અને વિડીયોમાં તમને જોવા મળશે. આગળના વિડીયોમાં જરૂર તમને જણાવીશ. હવે આવા જૂના માળા પણ નીચે પડે છે અમારા તાડના ઝાડ પરથી, અને આ ચકલીના બચ્ચા પણ નીચે પડે છે. તો મિત્રો અમે શું કરીએ કે આ જૂના માળા જે ખરા પાછા ટાંકી દઈએ છીએ, અને એ માળામાં જ આ ચકલીને આ બચ્ચાને પાછા બેસાડી દે છે. એટલે એના પેરેન્ટ્સ અને માતા પિતા એને શોધી લે છે. બધા માળા પર છે. આ સુકરીનો માળો છે મિત્રો. એની બનાવટ તમે જોઈ શકો છો કેટલી સુંદર, કેટલી સરસ છે. આમાં ની વરસાદ લાગે કે ની તાપ લાગે, કંઈ નહીં, તડકો પણ નથી લાગતો. તો મિત્રો એવળની કારીગરી પણ એક અદ્ભુત કહેવાય. બહુ સુંદર સરસ મજાનું બચ્ચું છે. મને એને મૂકવાનું પણ મન નથી થતું, પણ હવે શું કરું, એને માળામાં મૂકીશ તો એના પેરેન્ટ્સ, એના માતા પિતાને શોધી શકશે કે એના ફ્રેન્ડ્સ એને મળી જશે. એટલે મિત્રો એને અમારી પાસે રાખતા નથી, અમે એને માળામાં બેસાડી દઈએ છીએ.